ઘણી વાર કીધું છે કે તમે ભમરા જેવા બનો, મધમાખી જેવા બનો, કે ગમે તે ફૂલ ઉપર બેહા, કડવા, મીઠા, તુરા, પણ એની અંદરથી ગરપણ જ નો રસ ચૂસીને એના મધપુડામાં ભેગો કરે. ને તો એ કારેલાના રસ ઉપર બેઠે હોય ગમે તે, તો એના મધની અંદર અલગ અલગ સ્વાદ કેમ નથી આવતો? એક જ પ્રકારનો સ્વાદ આવે. હજારો ફૂલમાંથી એનું ફૂલ રસ લઈ અને એના મધપુડાની અંદર એ મૂકે છે, તો એ બધા જ રસનો એક જ સ્વાદ કેમ આવે? કેમ અલગ અલગ નથી આવતો? શું કારણ? કારણ કે એની જે ચેષ્ટતા છે ને, ફક્ત ને ફક્ત ગળપણ ગોતવાની છે. ગમે તેના ફૂલ ઉપર બેસે, કડવાશ ઉપર બેસે તો પણ એમાંથી એ ગળપણ લઈ લે, મીઠાશ લઈ લે, ને મીઠાશ એના મધપુડામાં ભેગી કરે તો એ મધ બને. એમ તમે ગમે તેની ભેગું બેસો, ગમે તે સાનિધ્યની અંદર જાઓ, ગમે તેનો સંગ કરો, પણ તમને જો મધમાખીની જેમ એમાંથી સાર પણ લેતા આવડતું હોય ને, તો તમારા ઘરમાં, તમારી બુદ્ધિમાં, તમારા ચારિત્ર્યની અંદર અને તમારા વાણી, વર્તન, વ્યવહારની અંદર ગળપણ જ આવે. એનો સંગ અડે નહીં. આ બિલકુલ સત્ય વાત છે, આ શ્રેષ્ઠ વાત છે. એટલે તમે કોની સામે બેસો છો, ઉઠો છો, એનાથી લોકોને મતલબ હોઈ શકે, તમને મતલબ હોવો જોઈએ નહીં. લોકોનું કામ શું છે અમીરભાઈ? જે બુદ્ધિવિહીન છે એ કે આની ભેગું ફરે છે, આની ભેગું ફરે, આવો છે તેવો છે, એનાથી તમારે મતલબ રાખવાનો નહીં. તમારે કહેવાનું કે હું મધમાખી જેમ છું, હું ભમરા જેમ છું, કે હું જેમ ગમે તેને ભેગું બેસું, પણ એનું સાર પણ જ લઈશ, હું ખરાબ લઈશ નહીં. આ તમારા